જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું સુપર ટેસ્ટી મટર મેથી મલાઈ બનાવીશું। તો સૌથી પહેલાં વ્હાઈટ પેસ્ટ બનાવીશું। તો તેના માટે એક નોનસ્ટિક પેનમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થઈ ગયા બાદ 1 ચમચી જીરું, 4 થી 5 નંગ લસણની કળીઓ, 2 નાના ટુકડા આદુના અને 1 ટુકડો તજનો ઉમેરી મિક્સ કરી લઈશું। ત્યારબાદ 2 નંગ જેટલી રફલી ચોપ કરેલી ડુંગળી, અડધા કપ જેટલા કાજુના ટુકડા ઉમેરી લાઇટ બદામી કલર આવે ત્યાં સુધી એને સાતડી લઈશું। પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો। હવે આપણે ડુંગળી છે સારી રીતના સતળાઈ ગઈ છે। હવે તેને સારી રીતના 5 મિનિટ માટે ઠંડુ થવા દઈશું। હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું। હવે નાનું એવું મિક્સર જાર લીધું છે અને આપણું આ મિશ્રણને તેમાં એડ કરી અને મસ્ત એવી વ્હાઈટ પેસ્ટ બનાવી લઈશું। અહીંયા જો તમને પાણીની જરૂર પડે તો 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી શકાય। હવે તમે જોઈ શકો છો મસ્ત એવી વ્હાઈટ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે એ જ નોનસ્ટિક પેનમાં આપણે સબ્જી માટેનો વઘાર કરીશું। તો સૌથી પહેલાં મેં 1 ચમચી જેટલું દેશી ઘી લીધું છે અને 5 થી 6 ચમચી જેટલું તેલ લઈશું। તેલને સારી રીતના ગરમ થઈ ગયા બાદ 1 નંગ તમાલપત્ર, 1 નાનું એવું લાલ મરચું અને 1/4 ચમચી હિંગ ઉમેરી દઈશું અને ત્યારબાદ 1 મોટા બાઉલ જેટલી ઝીણી સમારેલી મેથી ઉમેરીશું। મેથીને પહેલેથી જ પાણીથી ધોઈ અને ડ્રાય કરી લીધી છે। હવે મેથીમાં રહેલું બધું જ મોઇશ્ચર દૂર થાય અને મેથીની કચાશ દૂર થાય ત્યાં સુધી એને 1 થી 2 મિનિટ માટે સાતડી લઈશું। અહીંયા બની શકે એટલી ઝીણી મેથીને સમારીને લઈશું। હવે મેથી સતળાઈ ગયા બાદ આપણે જે વ્હાઈટ પેસ્ટ બનાવી હતી તે તેમાં ઉમેરી દઈશું। તે વ્હાઈટ પેસ્ટના કારણે જ આ સબ્જી છે ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ છે। હવે વ્હાઈટ પેસ્ટ ઉમેર્યા બાદ એને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ ગયા બાદ અહીંયા 3 નંગ જેટલા ટામેટાની પ્યુરી લીધી છે। અહીંયા જો તમારે આ સબ્જીમાં ટમેટાનો ઉપયોગ ન કરવો હોય તો સ્કીપ પણ કરી શકાય। અહીંયા મેં 3 નંગ જેટલા ટમેટા લીધા છે। હવે તેને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયા બાદ અહીંયા વટાણાને મેં પહેલેથી જ બોઇલ કરીને રાખ્યા છે। તો જે બાઉલના માપથી મેં મેથી લીધી હતી તે જ બાઉલના માપથી વટાણા લઈશું। અહીંયા મેથી છે એક કૂક થઈ ગયા બાદ ક્વોન્ટિટી થોડી એવી ઓછી થઈ જાય છે, તો તમે વટાણા અને મેથીનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। હવે વટાણા ઉમેર્યા બાદ સારી રીતના મિક્સ કરી અને બધા મસાલા ઉમેરીશું। તો મસાલામાં સૌથી પહેલાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચીથી વધારે લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને સબ્જીને વધુ ટેસ્ટી બનાવવા માટે 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું। ત્યારબાદ તેને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયા બાદ જે મિક્સર જારમાં આપણે વ્હાઈટ પેસ્ટ બનાવી હતી તે જ મિક્સર જારમાં મેં અડધા ગ્લાસથી થોડું એવું વધારે પાણી ઉમેર્યું છે। હવે તે પાણીને આપણે આ સબ્જીમાં ઉમેરી દઈશું। પાણી ઉમેર્યા બાદ ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું અને તેમાં ઘરની ફ્રેશ મલાઈ ઉમેરીશું। અહીંયા 1 મોટા ચમચા જેટલી છે અને ચમચીના પ્રમાણે જોઈએ તો નાની એવી 3 ચમચી જેટલી ઘરની ફ્રેશ મલાઈ મેં લીધી છે। હવે તેને ચમચાની મદદથી મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે કૂક થવા દઈશું અને ઉપરથી તેલ છૂટું થાય ત્યાં સુધી કૂક થવા દઈશું। તો 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો મસ્ત એવું ઉપરથી તેલ છૂટું થઈ ગયું છે। તો મસ્ત એવી આપણી મટર મેથી મલાઈની સબ્જી બનીને રેડી છે। થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ પ્લીઝ।